Hello friends, how are you? Myself Ashok Vyas. Welcome to my YouTube channel. વિદ્યાર્થી મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા હતા પ્રકરણ નંબર 2 ઘસારાના હિસાબો. આજે જોવાના જઈ રહ્યા છીએ આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 5 નો એક્ઝામ્પલ નંબર 9. ખૂબ સહેલો અને સરળ એક્ઝામ્પલ છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે સુધી તમે આ વિડીયો જોશો તો તમને એક સાથે બે યંત્ર હોય અને એમાં એક યંત્ર વેચી નાખવાનું હોય નુકસાનથી, તો એને કેવી રીતે યંત્ર ખાતું અને આમનો કેવી રીતે તૈયાર કરવાની સંપૂર્ણ સમજ આ વિડીયોમાં આપવામાં આવી છે. વિદ્યાર્થી છેલ્લે સુધી આ વિડીયો જોશો તમને ઈઝીલી આ સમજ પડી જશે. સ્ટાર્ટ કરી એક્ઝામ્પલ નંબર 9. તમે સ્ક્રીન ઉપર એક્ઝામ્પલ નંબર 9 ની રકમ જોઈ શકો છો. સુધાંશુ લિમિટેડ તારીખ 1/4/12 ના રોજ એક યંત્ર 22,200 માં ખરીદ્યું. તેને ગોઠવવાનો ખર્ચ 1800 થયો. તારીખ 1/10/13 ના રોજ બીજું યંત્ર 20,400 માં ખરીદ્યું અને ગોઠવવાનો ખર્ચ 1200 રૂપિયા ચૂકવ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમને માહિતી આપી છે તે બે યંત્રોની આપી છે. ઉપરની જે બે રકમ છે તે જે પેલા યંત્રની છે ને પછી જે 1/10/13 ના રોજ જે બીજું યંત્ર ખરીદ્યું હતું, એટલે બંનેની રકમ અને ખર્ચ આપ્યો, ખરીદ કિંમત અને ખર્ચ આપ્યો છે. કંપની દર વર્ષે વિદ્યાર્થી મિત્રો અગત્યની આ છે 10% લેખે ઘટતી જતી બાકીની પદ્ધતિ. તમને એક્ઝામ્પલમાં કહી દીધું ઘટતી જતી બાકીની પદ્ધતિ પ્રમાણે ઘસારો ગણવાનો છે. આ ઉપરાંત જે પ્રથમ યંત્ર 31/3/15 ના રોજ ચોપડે કિંમતના 20% નુકસાન સાથે વેચી દીધું. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પહેલું યંત્ર વેચી દેવાનું છે, પણ બોલો કઈ તારીખે? 31/3/15. એટલે આપણે 1/4/12 થી જે ગણતરી શરૂ કરીશું ઘસારાની, તે છેક 31/3/15 સુધી ઘસારો ગણીશું. એટલે કે 3 વર્ષ માટે યંત્ર ખાતું અને માત્ર પ્રથમ વર્ષની આમ નોંધ લખો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, પહેલા આપણે જે સમજી લઈએ એની ગણતરી. તો પહેલા મારો પ્રશ્ન છે કે બોલો આપણે યંત્ર કઈ તારીખે ખરીદ્યું? પહેલું યંત્ર 1/4/12. એની પડતર કિંમત કેટલી છે? એની જે ખરીદ કિંમત કેટલી છે? 22,200 વત્તા 1800. આ બંનેનો સરવાળો કરો એટલે તમને પડતર કિંમત મળી જાય. ચાલો નોંધ કરી દઈએ. 1/4/12 22,200 વત્તા 1800 એટલે પડતર કિંમત મળશે 24,000. હવે આના પર આપણે 10% લેખે જે ઘસારો ગણીશું. એક વર્ષનો -10% લેખે ઘસારો. શેના 10% કરીશું આપણે વિદ્યાર્થી મિત્રો? આ જે રૂપિયા જે 24,000 ના કરીશું 10%. ચાલો આપણે કરી દઈએ. 24,000 ગુણ્યા 10% એટલે મળશે આપણને 2400. આ 24,000 માંથી 2400 માઇનસ કરી એટલે રકમ મળશે 21,600. આને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? આપણું અહીંયા જે વર્ષ શરૂ કરેલું 1/4/12 અને આપણું વર્ષ હંમેશા પૂરું થાય 31મી માર્ચ. તો 31મી માર્ચ 2013 ની ચોપડા કિંમત કરીશું. એક વર્ષ પૂરું થાય છે માર્ચ મહિનામાં. ચાલો નોંધ કરી દઈએ. 31/3/13 ના રોજની યંત્રની ચોપડા કિંમત. ફરીથી એક વર્ષનું આપણે ગણશું ઘસારો. 10% લેખે ઘસારો ગણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જે ક્યાં સુધી ઘસારો ગણવાનો છે? આપણે આ યંત્ર વેચ્યું 31/3/15. તો જ્યાં સુધી અહીંયા 31/3/15 ની ચોપડા કિંમત ના મળે ત્યાં સુધી આપણે યંત્ર પર સતત દર વર્ષે 10% લેખે ઘસારો ગણીશું. ચાલો આપણે કરીએ 10% લેખે. પણ બોલો શેના કરશું વિદ્યાર્થી મિત્રો? 21,600 ના. ચાલો કરી દઈએ. 21,600 ગુણ્યા 10% એટલે મળશે 21,60. 21,600 માંથી 21,60 માઇનસ કરો એટલે મળશે તમને વિદ્યાર્થી 19,440. આ 19,440 ને શું કહીશું? 31/3/13 ઉપરની ચોપડા કિંમત છે. તો અહીંયા શું આવશે? 31/3/14 ની ચોપડા કિંમત. એક વર્ષ બાદની કિંમત મળશે. એટલે કે 31/3/14 ના રોજની યંત્રની ચોપડા કિંમત. ફરીથી 10% લેખે એક વર્ષનો ઘસારો. પણ આ 10% શેના કરીશું? 19,440. કારણ કે જે ઘટતી જતી બાકી પદ્ધતિ, દર વર્ષે જે બાકી મળે છે તે બાકી પર જે તે ટકાવારી પ્રમાણે આપણે ઘસારો ગણીશું. એટલે 19,440 ગુણ્યા 10% કરીશું એટલે આપણને રકમ મળશે 19,44. 19,440 માંથી 19,44 માઇનસ કરશો એટલે 17,496 આવશે રકમ. તેની સામે લખશું 31/3/15 ના રોજની ચોપડા કિંમત. હવે વિદ્યાર્થી મિત્રો, 31/3/15 ની ચોપડા કિંમત મળી ગઈ. હવે આગળ કોઈ પ્રકારનો ઘસારો નહીં ગણીશ. કેમ? કારણ કે 31/3/15 ના રોજ આ યંત્ર ચોપડે કિંમતના 20% નુકસાનથી વેચી દીધું. તમે વેચી દો પછી એની પર કોઈ ઘસારો ન લાગે. આપણા માટે યંત્ર વેચાઈ જાય પછી કોઈ ઘસારો ગણાતો નથી. તો નુકસાન છે એટલે આપણે માઇનસ કરી દઈએ. -20% નુકસાન. પણ શેના 20% કરશું? 17,496 ના. ચાલો આપણે કરી દઈએ. 17,496 ગુણ્યા 20%. વિદ્યાર્થી મિત્રો, આવશે તમારી રકમ પોઈન્ટમાં. પણ મેં જે પોઈન્ટ વગરની પૂરેપૂરી રકમ લીધી 3499. તમે કદાચ લઈ લીધો 3500 લઈ લેશો તો પણ તમારો દાખલો સાચો ગણાશે. 3499 લખ્યું છે આપણે. જે માઇનસ કરેલી રકમ મળે 13,997. તો આ રીતે જે આ રકમ મળી આને શું કહેવાય? પહેલું યંત્ર વેચ્યું એની વેચાણ કિંમત આપણે લખીએ છીએ બેંક ખાતે યંત્રની વેચાણ કિંમત. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આપણું જે પહેલું યંત્ર હતું એની સમગ્ર ગણતરી કરી.
હવે આપણે સમજીશું બીજું યંત્ર. તો જે બીજા યંત્ર બોલો જે કઈ તારીખે ખરીદવામાં આવ્યું હતું? 1-10-13 એટલે વર્ષની વચ્ચે ખરીદવામાં આવ્યું હતું. જ્યારે આજે પહેલું યંત્ર 1 એપ્રિલે હતું. એટલે આપણા માટે આખા વર્ષનો ઘસારો ગણવો ખૂબ સહેલો અને સરળ બન્યો હતો. અને જ્યારે વચ્ચેથી ખરીદવામાં આપણું માર્ચે વર્ષ પૂરું થાય છે એ ખાસ યાદ રાખજો. એની ખરીદ કિંમત હતી 20,400 અને 1,200 રૂપિયા ખર્ચ ચૂકવ્યો એટલે બંનેનો સરવાળો કર્યો એટલે પડતર કિંમત મળી જશે. ચાલો લખી દે 1-10-13 21,600 ક્યાંથી આવ્યા? 20,400 વત્તા 1,200 ખરીદ કિંમત વત્તા ખર્ચ એટલે પડતર કિંમત મળી. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજવા જેવું છે. 1-10-13 છે એટલે કે આપણું હંમેશા માર્ચે વર્ષ પૂરું થાય. તો આના પછી કઈ આવે? માર્ચ મહિનાની તારીખ 31મી માર્ચ પણ 2014 આવશે. તો લખી દે 31મી માર્ચ 2014 ના રોજની ચોપડે કિંમત. હવે આપણું યંત્ર આ વર્ષે ખાલી એટલો સમય જ વપરાય. એટલો સમય એટલે શું? 1-10-13 એટલે ઓક્ટોબર થી માર્ચ મહિના સુધી જ વપરાયું છે. તો વચ્ચેનો સમયગાળો કેટલો છે? આપણે મહિનાની ગણતરી કરવી પડશે. આપણે સમજી લઈએ ઓક્ટોબર મહિનો, નવેમ્બર મહિનો, ડિસેમ્બર મહિનો, જાન્યુઆરી મહિનો, ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનો. ટોટલ 6 માસ થાય છે. એટલે આ 6 મહિનાનો ઘસારો ગણીશું. લખીએ -10% લખીએ 6 માસનો ઘસારો. પણ કઈ કિંમત પર ગણવાનો? તો જો યાદ રાખજો 21,600 રૂપિયા પડતર કિંમત છે. એના 10% કરવાના 10/100 અને 6 માસ એટલે લખું 6/12 એટલે આપણી ઘસારાની ગણતરી આવી જશે. ચાલો આપણે લખી દઈએ કૌંસમાં 21,600 ગુણ્યા 10% ગુણ્યા 6/12 એટલે આપણને રકમ મળશે 1,080. આ 21,600 માંથી 1,080 તમે માઇનસ કરશો એટલે રકમ મળશે 20,520. આ આપણને 31/3/14 ની ચોપડા કિંમત મળી. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે આ યંત્ર ખાતું બનાવવાનું છે 31/3/15 સુધી. એટલે હજુ એક વર્ષનો ઘસારો ગણીએ -10% લેખે ઘસારો. પણ શેના 10% કરીશું? 20,520 ના. ચાલો કરી દઈએ કૌંસમાં બધા 20,520 ના 10% એટલે કે 2,052 બાદ બાકી રકમ મળશે 18,468 જેને આપણે કહીશું 31/3/15 ના રોજની ચોપડા કિંમત. એક વર્ષ આખું આપણે યંત્રની પર ઘસારો ગણ્યો. વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે બંને યંત્રની સંપૂર્ણ ગણતરી કરી. હવે આપણે એની પર લખીશું આમ નોંધ. તો એ જો વિદ્યાર્થી મિત્રો ખાલી પ્રથમ વર્ષની આમ નોંધ લખો તો પહેલા વર્ષે ખાલી એક જ યંત્ર હતું એટલે આટલાની જ આપણે આમ નોંધ લખીશું. તો ચાલો આપણે આમ નોંધ પર જઈએ. ઉપર હેડિંગ આપી દીધું સુધાંશુ લિમિટેડની આમ નોંધ. તો પહેલા હંમેશા યંત્રની ખરીદીની આમ નોંધ લખાય. બોલો કઈ તારીખે ખરીદ્યું? 1/4/12 તો લખીએ 1/4/12 યંત્ર ખરીદ્યું તો યંત્ર આવે તો ઉધાર લખીએ યંત્ર ખાતે ઉધાર. યંત્ર આવે એના બદલામાં આપણે શું આપ્યું છે? કોઈ જગ્યાએ ચેક આપ્યો છે, કોઈ રોકડા આપ્યા છે તો લખીએ તે બેંક જાય તો જમા, તે બેંક ખાતે, તે રોકડ જાય તો જમા. યંત્ર ખાતે કઈ કિંમત લખે? હંમેશા તેની પડતર કિંમત લખાય 24,000. ચાલો આપણે લખી દઈએ 24,000. બેંક ખાતે કઈ કિંમત લખાય? એની ખરીદ કિંમત. અને રોકડ ખાતે કઈ કિંમત લખાય? તેના ખર્ચા. તો ચાલો આપણે જોઈ લઈએ. પહેલા યંત્રની જે ખરીદ કિંમત કેટલી હતી? 22,200 અને ખર્ચા હતા 1,800. ચાલો અનુક્રમે બંને રકમ આપણે લખી દઈએ 22,200 અને 1,800 અને બાબત જે લખી દઈએ યંત્ર ખરીદી ગોઠવાનો ખર્ચ ચૂકવ્યો તેના. હવે ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો 31/3/13 આપણે લાગ્યો ઘસારો 2400 એટલે જે બીજી આમનો આવે યંત્ર પર ઘસારો ગણો. ચાલો લખી દઈએ 31/3/13 ઘસારો આપણા ધંધા માટે ખર્ચ છે. ખર્ચ હોય તો આપણે ઉધાર કરીશું. લખી દઈએ ઘસારા ખાતે ઉધાર. અને ઘસારા દ્વારા આપણા યંત્રની કિંમત ઘટે છે એટલે એટલી કિંમત ઘટતી હોવાથી યંત્ર જાય છે એવું સમજવાનું. લખીએ તે યંત્ર ખાતે જમા. કેટલી રકમ આપણે અહીંયા જો ગણતરી કરી છે કેટલા રૂપિયા છે? 2400 રૂપિયા. લખી દઈશું બંને બાજુ 2400 રૂપિયા 2400. આપણે લખ્યું છે બાબત છે ઘસારો ગણ્યો તેના. ફરીથી એની તારીખ 31/3/13. વિદ્યાર્થી મિત્રો હવે શું કરવાનું છે? પછીનું સ્ટેપ કે ઘસારા ખાતું બંધ કરો. તો ઘસારા ખાતું બંધ ક્યાં કરીએ? નફા નુકસાન ખાતે. ઘસારો ખર્ચ હોવાથી આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર નોંધ કરીએ છીએ. તો લખી દઈએ નફા નુકસાન ખાતે ઉધાર. તે ઘસારા ખાતે ઉપરની બેઠી રકમ લખીએ બાબત છે ઘસારા ખાતું બંધ કર્યું તેના. ત્યારે બંને બાજુનો સરવાળો કરી 28,800. વિદ્યાર્થી મિત્રો કેમ માત્ર મેં 3 આમનોંધ જ કરી? કારણ કે આપણને સ્પષ્ટ કીધું છે કે એક જ વર્ષની આમનોંધ કરવાની છે. એટલે મેં એક વર્ષમાં જે આમનોંધ આવતી તે કરી છે. હવે બાકીની આમનોંધ કરવાની જરૂર નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે તૈયાર કરવાનું છે યંત્ર ખાતું 3 વર્ષ માટે. બંને યંત્રની જે ગણતરી મેં અહીંયા જે દર્શાવી છે આપણે જે રીતે ક્રમમાં છે કે જ્યારે પણ યંત્રની ખરીદી કરવામાં આવે તો યંત્ર વેચાણ નફો હોય તો ઉધાર પર
આ ઉપરાંત ઘસારો, યંત્ર વેચાણ અથવા તો યંત્ર વેચાણ ખોટ કે નુકસાન હોય તો જમા પર લખીશું. ચાલો પહેલા શરૂઆત કરીએ. જે પહેલા યંત્રથી તો બોલો કઈ તારીખે ખરીદ્યું? 1/4/12 લખે. 1/4/12 હંમેશા ખરીદવામાં આવે ત્યારે યાદ રાખજો બેંક ખાતે ને રોકડ ખાતે અસર અપાય છે. લખી દઈશું બેંક ખાતે ને રોકડ ખાતે. પણ કઈ રકમ લખશું? એની ખરીદ કિંમત અને બીજાના ખર્ચા. તો ચાલો આપણે જોઈ લઈએ. જે એક્ઝામ્પલમાં એની કેટલી ખરીદ કિંમત છે? 22,200 અને ખર્ચા છે 1,800. તો ચાલો એની પણ નોંધ કરી દઈએ. 22,200 અને 1,800. ત્યારબાદ એક વર્ષ પૂરું થાય એટલે વિદ્યાર્થી મિત્રો કઈ તારીખ આવે? 31/3/13. આખા વર્ષમાં શું લાગશે? ઘસારો 2,400. ચાલો નોંધ કરી દઈએ. 31/3/13 ઘસારા ખાતે 2,400. યંત્ર ખાતામાં જયારે એક વર્ષની નોંધ થાય ત્યારે હંમેશા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય. ઉધાર બાજુનો સરવાળો પહેલા કરી દઈશું તો આપણને રકમ મળશે 24,000. બેઠી રકમ લખશું જમા પર 24,000. આ 24,000 માંથી આ 2,400 માઇનસ કરેલી રકમ મળશે 21,600. અને આપણે છેલ્લી તારીખ આ બેઠી લખશું ને શું લખાય છે? બાકી આગળ લઈ ગયા. 31/3/13 પછીનો બીજો દિવસ એપ્રિલ મહિનાની પહેલી તારીખ આ બેઠી રકમ લખશું 21,600 પણ લખશું બાકી આગળ લાવ્યા. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. 1/4/13 માં આપણે બીજું યંત્ર પણ 2013 માં ખરીદ્યું હતું. તો અહીંયા યંત્ર ખરીદવામાં આવે તો કઈ બાજુ નોંધ કરાય? ઉધાર બાજુ જ નોંધ કરાય. તો કઈ લખશું? 1/10/13 અને લખશું બેંક ખાતે અને રોકડ ખાતે. લખી 1/10/13 બેંક ખાતે ને રોકડ ખાતે. બીજું યંત્ર બીજા વર્ષે ખરીદ્યું છે તો બેંક ખાતે કઈ રકમ લખાય? બેંક ખાતે ખરીદ કિંમત અને રોકડ ખાતે લખાય ખર્ચા. તો ચાલો એની પણ આપણે નોંધ કરી દઈએ. કેટલા રૂપિયા છે? બીજું યંત્ર છે 20,400 બેંક ખાતે આવશે અને ખર્ચા છે 1,200 રોકડ ખાતે આવશે. તો ચાલો એની નોંધ કરી દઈએ. બેંકમાં લખી દઈએ 20,400 ને રોકડમાં 1,200. ત્યારબાદ આને વર્ષ પૂરું કરે એટલે કયું આવશે? આનું વર્ષ પૂરું કરીએ એટલે 31/3/14 લખશું ઘસારા ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજો. હવે આપણા બંને યંત્ર આવી ગયા એટલે બંને યંત્ર પર ઘસારો લાગશે. 31/3/14 પર જે પહેલા વર્ષનો ઘસારો છે 21,60 અને 31/3/14 પર બીજા યંત્રનો ઘસારો છે 1,080. ચાલો બંનેની નોંધ કરી દઉં. પ્રથમ યંત્ર 2,160 અને બીજું યંત્ર 1,080. બંને રકમ આપણે લખી દીધી. બંનેનો સરવાળો આપણે લખી દઈએ આઉટર કોલમ. હવે આપણે જે રીતે કરીએ તે રીતે ઉધાર બાદનો સરવાળો વધારે હોય છે. ચાલો ઉધાર બાદનો સરવાળો કરીએ તો આપણને રકમ મળી ગઈ રૂપિયા જે 43,200 બેઠા લખી દઈએ. જમા બાજુ પર 43,200 અને આપણને બાકી મળશે 39,960. આને આપણે ઉપરની છેલ્લી તારીખે લખશું ને ત્યાં લખશું બાકી આગળ લઈ ગયા. આ બેઠી બાકી આ બાજુ લખશું. ઉધાર બાજુ પર પણ લખશું 1/4/14 બાકી આગળ લાવ્યા 39,960. હવે શું કામ કરવાનું? છેલ્લા વર્ષે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. લખી દઈએ પેલું ઘસારા ખાતે કઈ તારીખ આવે? 31/3/15. જ્યાં 14 હતો ત્યાં લખવાનું 15. હવે આપણે બંને યંત્ર પર ઘસારો જોઈ લઈએ. 31/3/15 પર જે પહેલા યંત્ર પર ઘસારો છે 1944. તો આપણે ચાલો એની નોંધ કરી દઈએ. અને જે પ્રથમ યંત્ર 1944 અને જે બીજા યંત્રની વાત કરીએ 31/3/15 માં 2052. ચાલો લખી દઈએ. બીજું યંત્ર 2052. બંનેનો સરવાળો અપર કોલમ લખીએ 3,996. હવે વિદ્યાર્થી મિત્રો સમજવા જેવી એ વાત છે કે આ વર્ષે યંત્ર આપણે જે વેચી પણ દઈએ છીએ ને નુકસાન પણ કરીએ. મિત્રો આપણું જે યંત્ર વેચાણ ખોટ કે નુકસાન છે તે હંમેશા આપણે લખીએ છીએ જમા બાજુ નફા નુકસાન ખાતે. કેટલી રકમ છે? 20% નુકસાન સાથે 3499. તો ચાલો લખી દઈએ 31/3/15 નફા નુકસાન ખાતે 3499. ત્યારબાદ આ યંત્ર વેચ્યું છે આ એની વેચાણ કિંમત બેંક ખાતે પણ ક્યાં નોંધ કરીશું? જો વિદ્યાર્થી લખ્યું યંત્ર વેચાણ ખાતે એટલે કઈ બાજુ લખશું? જમા પર. પણ આપણે એની નોંધ કયા ખાતે કરવાની છે? બેંક ખાતે. ચાલો લખી દઈએ 31/3/15 બેંક ખાતે વેચાણ કિંમત 13,997. આ રીતે આપણે પહેલું યંત્ર વેચ્યું એને નુકસાનની પણ નોંધ કરી દીધી. હવે ઉધાર બાદનો સરવાળો હંમેશા વધારે આવે 39,960. બેઠો લખી દઈએ જમા પર 39,960. એમાંથી માઇનસ કરીએ 13,997 માઇનસ 34,99 માઇનસ 3,996. એટલે આપણને બાકી મળશે 18,468. આ બેઠી તારીખ લખશું ને લખશું બાકી આગળ લઈ ગયા. બેઠી જ રકમ ઉધાર પર પણ 1 એપ્રિલ લખી દઈશું 14,468. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે યંત્ર ખાતું પણ તૈયાર કર્યું. વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો નીચેની કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપણે અમારો વિડીયો પસંદ પડે તો લાઈક કરો, તો મિત્રો સાથે શેર કરો. આવા વિડીયોની અપડેટ મેળવવા માટે હજુ પણ અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આ વિડીયોની અપડેટ મળતી રહે.
નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આપણો દિવસ શુભ રહે. થેન્ક યુ વેરી મચ.